પોરબંદરના ખાપટ વિસ્તારમાં 37 લાખની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા અંગે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો. પોરબંદરના સિટી મામલતદાર ભરતકુમાર સંચાનિયાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બિપિન બાબુ ધવલ નામના શખ્સે માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ જતા રસ્તાની જમણી બાજુએ સરકારી જમીનમાં વાડો બાંધીને બાંધકામ કરી દબાણ કર્યાનું શહેર સર્કલ ઓફિસરના ધ્યાને તારીખ 18/12/2019ના રોજ આવ્યું હતું. આ દબાણવાળા સ્થળ ઉપર અગાઉ શ્વાનને તાલીમ જેવી કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. દબાણ બોખી રખાડી વિસ્તાર પર માટી અને રેતી નાખી જમીન સમથળ કરેલ હોવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થતી હોવાથી તારીખ 30/12/2019ના રોજ તંત્રએ આ બિનઅધિકૃત દબાણ દૂર કર્યું હતું. ત્યારબાદ ફરીથી દબાણ થયાનું ધ્યાને આવતા તારીખ 18/8/2020ના જમીન મહેસૂલ કલમ 61 તળે દંડ કરી દબાણકર્તાને કબજો ખાલી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આમ છતાં બિપિને કબજો ખાલી કર્યો ન હતો, તેથી તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તારીખ 21/8/2021ના યોજાયેલ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં એવું નક્કી થયું હતું કે આ જમીન સરકારની છે અને બિપિને દબાણ કર્યાનું સ્પષ્ટ છે અને એકવાર કર્યું હોવા છતાં ફરીથી દબાણ કરી લીધું હોવાની હકીકત ધ્યાને આવતા પોલીસ ફરિયાદ કરવાનો સર્વાનુમતે અભિપ્રાય અપાયો હતો. ત્યારબાદ તારીખ 9/9/2021ના તપાસ કરવામાં આવતા અંદાજે દબાણવાળી જમીન 250 ચોરસ મીટર, જેનો જંત્રીનો ભાવ 12,75,000 કરવામાં આવ્યો હતો તથા તેની અંદાજિત બજાર કિંમત 37,50,000 હોવાનું સામે આવ્યું છે. અને આ દબાણને લીધે કુદરતી પાણીના વહેણને અવરોધરૂપ હોવાથી તે ધ્યાને લેતા દબાણ દૂર કરવું જરૂરી બન્યું છે અને ત્યારબાદ કોઈ કાર્યવાહી ન હતી અને ત્યારે હાલમાં આવેલ નવા સિટી મામલતદારને કલેક્ટરે હોદ્દાની રૂએ ફરિયાદ દાખલ કરવાની સૂચના અપાતા તેઓએ બિપિન સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.